ખતકમાં જોવો સણા ભેળવાનું ચાલુ કરી દીધું. સણાની દાળ પાડવાનું ચાલુ કરી દીધું. ખતકમાં કામ કરે દાળ ડોર કેવા કાવે કઈ તાણ જ નથી. ઈવ્યું ઈતડ્યું ઓ હે જોતા ખરી એ ભગવાન આથી આપણા ત્યાં ખાટકી હારા હોય એ એક ફેરા મારે ત્યાં નાખે આપણે ત્યાં અહીં જીવાડીએ ને અહીં માર નાખીએ. પોપિયો ખાવો એ લેવા નહીં આવે આ ખાઈ જાય ના ખોળમાં હું નહીં લેતો હવે કોઈ કરીમાં આ જો લીલો બાપો વાલીમાન ખાય. તો મિત્રો પોપિયા જો રામ રામ દાયરા ને કી દાયરો બધો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગ ના અંદર. તો મિત્રો અટાણે વાગ્યા સવારના 8:15 અને આપણે જવાનું છે જાડું ખડ વાટવા. આ જાડા ખડમાં આપણે મિત્રો વાટ નાખવાનો છે, કટિંગ કરવાનું છે. કામ અલગ છે. મેરો બહુ કીધો એવું કામ ધંધે સડે જઈએ. કામ તો મેરો તો તોય કરતા પણ એટલે કહો થોડુંક આરહ થાય. મેરામાંથી આવ્યા હોય હાજી મોડા આવ્યા હોય સવારે મોડું ઉઠાય પછી થાક લાગે એ થાય કે આરહ થાય હુએ જઈએ એવું થાય હે. તો મિત્રો ભીહું છે ને આપણી મસ્તીની જુઓ નીણ ખાય ને આપણી આણી ગમાડ ભૂઠી જ પડતી આ ગમાડ ભાંગે નાખી હતી પાછી હા પાડે હારે જ પાડતી પણ છે ને બગો છે ને તે ખંજ બેઠા છે બગો. મથુરામાં મોરલી વાગી છે હારે મારા કાના દ્વારકામાં મોરલી વાગી. ભગવાનના વિવાહ છે કે પાછા પરવા એક ફેરો ભગવાન ફેરતા નથી પાછા વરફોવરી વિવાહ થાય ભગવાનના નેતાલીમાં એવું છે ને. તો મિત્રો ફાઇનલ આખાઈ ઢોરની નીણ નાખી દીધી ને અડધી ખાઈ લીધી. તો જો આ બધા ખાય ચાલુ જ છે અટાણે ખાવાનું આખાઈની ના કઈ ગમે એવી કામ ખોજો ને. મિત્રો લીલો બાપુ આવ્યા હાટો દેવા કાલે તો આપણે બ્લોગ બનાવીએ લીલા આપાનો. કે લીલા આપા સારું મજામાં હું અહીં કાં દાયરો કરે કાં ભગવાન ચોથો ફેરો ફેરતા નથી ને નહીં ને ચોથો ફેરો ચાલુ થાય ભાગે જાય નહીં એવું કે કોઈ કાં હોય રવાડી આવે હા. તો આપણે છે ને મિત્રો જૂનો મેરો થતો ને એના રિવ્યુ છે ને આપણે લીલા બાપા પાસેથી લીધું. અટાણે આપણે કામ છે એટલે અટાણે નહીં લીલા બાપા આપણે વ્લોગ બનાવવાનો છે પણ નવીરા થાય ને તાર તમારે જૂના મેરાની વાત કરવાની છે. રેડી હા તો પાક્કું. તો આપણે મિત્રો વાટવા ભાગે જઈએ ખડ. ના હું કાઢી નાખી 5 ડોલું થાય 7 ડોલું. તો મિત્રો આ કુંડી છે ને ભરાઈ ગઈ તો આપણે પેલા ખાલી કરી નાખીએ ને પછી વાટવા જઈએ. તો મિત્રો ફાઇનલ આપણી છે ને જાડા ખડમાં આજ વાટ નાખી દેવાનું. વાળ જેવું ખડ છે વાળ જેવું હેરડી જેવું મિની હેરડી છે. આ મિની હેરડી અટાણે ભીનું વાટ હેરડી આવી જાય ને તો જ થાય એવું છે પણ હેરડીમાં વાટ મોડો આવે. આમાં તો થોડોક વહેલો આવે આમાં તો સાવ વહેલો આવે ઊંઝવામાં. આપણે હાલો આનામાં આવે સુપર નેપિયર દેખો મિત્રો.
એક થોડું ઘડીકમાં વટાતું નથી, હું બ્લોક કેવી રીતે બનશે. તો મિત્રો ફાઇનલ આપણે એના ખડ હારે લીધું અને આજ છે ને આપણે જૂના મશીનમાં કટિંગ કરવાનું છે, કેમ કે છે ને જૂના મશીનમાં મોટર ચડાવી એટલે મિત્રો વાલીમાં છે ને જો ડુંગળીના કામ કહેવાય આની કાંદા કે લોદર હોતી ડુંગળી છે ને લીલા બાપાને ઘેરથી આવી આ ડુંગળી. તો મિત્રો પીરીપતિ છે કે મિત્રો આ ડુંગળી કોઈ મીઠી હોય ખાધે તો મિત્રો ફાઇનલ આપણે છે ને આખા ઢોરની કટિંગ કરીને નીણ નાખી દીધી, પણ આજ છે ને એને બહુ ખાવાની મજા નથી આવતી કટિંગ, કેમ કે હે ને હમણાં કેદુકનું સેટ મકાઈ હતી ને તેદુ કટિંગ કરતા હતા, મને સેટ આંગળીમાં લાગી ગયું ને તેદુ સેટ કટિંગ કરતા હતા, તેદુનું કટિંગ કરતા જ ને એટલે આજ લગભગ 2 મહિના તક કટિંગ નથી કર્યું એને, એટલે આજ કટિંગ કર્યું ને એટલે શરૂઆતમાં બહુ ન ખાય, પછી તો ટીપાહિયા ખાય ને એ ખાય. જો અટાણ છે ને બહુ મજા નથી આવતી ખાવાની, જો ખાય અહીં ગોતે ખાય. દિવાળી તક છે ને ખાઈ ગઈ, આ ખાઈ ગઈ એટલે રીફી પીને બહુ મજા નથી આવતી. અમારી ભગરીને તો એવો દાખલો પડે કટિંગ ખાતા. હા એવો તો એકી ભીને દાખલો નથી પડતો, બધા સાંભળું જોવે હું કટિંગ નાખતો હોય ને ત્યાં. જર્સી તો બહુ જ ખાય કટિંગ, જો કુતરીને જ વડકા ભરે. દેખ છે ને નાખશું ને એટલે પછી એવા થઈ જાય. તો હાલો મિત્રો હવે ને હાથ પગ ધોવાને આપણે થઈ ગયા ફ્રી.
તો મિત્રો ફાઇનલ અટાણે ભાગ્યા 3:30 રૂંઢાના અને ખતકમાં જોવો સણા ભેળવાનું ચાલુ કરી દીધું. સણાની દાળ પાડવાનું ચાલુ કરી દીધું. ખતકમાં કામ કરે દાળ ડોર કેવા આવે નેતા આવતા ડોર. મિત્રો અમારે મોટો ઘંટોળો છે. આપણે લોટ આણી છે ને લોટ થતો આપણે કેમ કે ઘંટી ન હોય ઘંટી મોટી આણી છે ને લોટ દરવાની ઘંટી છે. એમાં ઘઉં કે બાજરો કે દરવો હોય ને તો દરાય. આપણે કેમ મોટી ઘંટી દરાવા જાય એ છે. અમારી પાસે છે ને ઘંટીનો થારું ને એ પણ હતું પણ એવી રીતે કંઈ બહુ કંઈ ઠેકાણે છે નહીં. બાકી આ છે ને ઘંટોળો મોટો છે. તો મિત્રો આપણી હે ને હું તમને એક અટાણા વિડિયાના અંદર હું એક વસ્તુ તમને દેખાડવા જા. આપણી રીતે તમને વાગની બ્લોગની અંદરથી દેખાડી ને એટલે તમે આશ્ચર્ય પામે જાઓ કે ભનો આવો શોખીન માણસ અને આવ્યું ઈતેડિયું ભીહું નહીં તને પાડીયું ને આવ્યું ઈતેડિયું. ઓહો હો મિત્રો મેં કાલે જોયું પણ મારો જીવ બરન રાખ છે ગો મિત્રો. છે એક જ પાડીને આવ્યું. આપણે આ ટીલું બે પહેર્યું હોય પણ તો આણી જ છે એવી બધી આગળ મિત્રો તમે જોઈજો જોવેલા જોઈજો એ ભગવાન એ રમા પીર એ દાદા વાસરા જોતા એ ભગવાન. તો આપણે આનો આજ ઈલાજ અટાણે ને અટાણે આપણે કરી નાખવાનો છે મિત્રો. આ જોવો તો ખરી આ પાડીને ગમે એટલી સૂહે જાય નેકીનું લોહી જ પીવું. જોવો તો એ ભગવાન જોવો. પછી આ પગુમાં જો આ માણસની રીત છે આપણી કઈ જોતા આમાં કઈ તાણ જ નથી એવી ઈતળીઓ હે જોતા ખરી એ ભગવાન. આથી આપણા રીતે ખાટકી હારા હોય એ એક ફેરા મારે તા નાખે આપણે ત્યાં અહીં જીવાડીએ ને અહીં માર નાખીએ જોતા ખરી આ ભગવાન. આણી પાછી વ્યૂ નથી તમે જોવો કે આણી જોવો કે એટલી બધી તીડ્યું ને ઉણા જીવ્યું ને છેતા ખરી ઉણા જીવ્યું ને આણી હારી આણી તમે જોયું ને કોઈ નહીં જોતા ખરી. આ દધા ઘો કાથી ગઈ ગઈ મને ખબર જ નથી પડતી. અમારી શોખમાં કાંઈ ઈતળી નહોતી ને કાથી ગીરે ગઈ હા ઢોરો લોહી પીએ ગયું. પછી આણી તમે જોવો મિત્રો આણી આ ગમે એવી નોકરી કરા તો કામ ફેર પડે તો જોરી આમાં નીકળી ઈતીડ્યું છે. જો બી ગોળા નીકળ્યો. તો હાલો મિત્રો આપણે એનો છે ને આજ નિકાલ કરવાનો છે. આજ હું દવા લઈ ગયો તો આપણે દવાનું દ્રાવણ કરે અને પોતું લઈને પોતું એ શરીરમાં આખાઈમાં મારી દેવાનું છે. સાટે એનો ને અહીં કરવાનું છે એટલે 2 સોળે બાંધી દીધું અને પછી દવા ભૂંગી ડોલમાં દ્રાવણ કરે મિત્રો. તો આ દવા છે અને એનાથી આપણે દ્રાવણ કરે આનું દ્રાવણ કરે ડોલમાં પોતે ભૂંગી દેવાનું છે એટલે આખા જ્યાં ઈતળીએ છે ને ના પાઇપ
તો ખાલી મિત્રો અમે કેવા ખાધે પીધે કેવા હખ્યા વાડી વાળા ફેરમાં કઈ નમરે આવું લેસા તો લેવું પડે અમારા ઘરના બધા હતકમાં પોપિયો ખાવો એ લેવા નહીં આવે આ ખાઈ જાય ના ખળમાં હું નહીં લેતો આવે કોઈરો કરીમાં આ જો લીલો બાપો વાલીમાન ખાય તો મિત્રો પોપિયા જો અમારે કેટલા 3-4 પાક્યા હતા દે દીધા કાવ તો મિત્રો મણી પોપિયો ભાવે નહીં વનિતાની ભાવે નહીં લીલું ની ભાવે લીલું નથી થતી ને ઘરના બધા લીલો બાપો વાલીમાન હરદા આપો ફતકમાન ખાય મિત્રો બદામ જોવો લીલા બાપા આ વાડીની મજા તા જોવો આ બદામુ ને આ પોપિયા અરે સિક્કુ હમણાં તા પાકે કોઈ લીલા બાપા અરે પણ એની મિત્રો સિક્કુ પાકે હું કાલે તાલિયા ભાંગતો હતો ને ઘીંગડા તે એલા પંખીના ખર્યા હતા ને ઓહો મિત્રો ઈ મીઠાઈ આવું તા હક કાઈ નથી છે કઈ સિક્કુ અમારે વડલા જેવડી સિક્કુ છે ને આવડ્યા પંખી ખાઈ ધરાણા ની હેઠ પાછા કૂતરા ખાય ઓહો આવી મીઠાઈ મજા કાઈ જાંબુડા પાક છે ને તે હુડા હા તે આખો ખાય ને છોકરીઓ અમારે જાંબુડો હતા લાલ જાંબુ આ લંબુડિયા લાલ થાય લાલ મીઠા થાય હવે તો કેવા ખાય પોપિયા મીઠા એટલે રવા એ હે ને હા ભલીલા પા પોપિયા છે વડલા જીવા હમ વડલા જીવા છે ને તો મિત્રો મેં હે ને ભીહું પીવડાવેલી જીવું પછી ખાણ કરી લીધા અને હેવ આપણે જાઉં ખડ વાટવા પેલા થોડાક પૌવા ખાધા ભૂખ લાગેલી એમાં ફળી ખાઈ ગયો કામ તો મિત્રો અટાણે વાગ્યા 6 ને હું હે ને સારો પૂરો વાગ્યો નહીં અને ભૂખ લાગી નથી લાડવો લીધો લાડવા એક દી બનાવ્યા મેરો હતો ને લાડવા કીધા ને તો મિત્રો એક લાડવો ખાઈને પછી ઢોર દોવા તો મિત્રો આપણે એના લીલા બાપા પાસેથી જૂના મેરાની વાતનો રિવ્યુ લઈએ પેલા મેરો કેવો ખાતો કાં લીલા બાપા ખાવાનું તેનું મેરામાં ને પેલા માણો મેરો કાં કરો કેવો કાં લઈને કરવા આવતા હા તમારે આટલી લાડવો લઉં ને થોડોક હા એમાં આવેલા હે બધું મેરો તો બહુ અનાજ થાય હા એટલે કેટલુંક થાય ને ભગવાનની લક્ષ્મણજીનું હરણ કર્યું થાય એનું કારણ કે તે બી દેવ ગતિ હા તે બરાબર હા એટલે એ હવે ક્યાં ના હોય તો ખબર ને હા આ ગુજરાતની તો આપણે ખબર તો હોય ને એટલે એ લક્ષ્મીજી ને ઠાકોરજી ભાગ્યા એટલે
ઠાકોરજી કે લક્ષ્મીજીને હારે હું કોણ? લગ્ન કરી લઉં. ના બસ પછી એનું ઘેન ભેગું છે ને હા ત્યાં ઉજ્જૈનથી દરબાર એની વાહે પડી ગયો કટક લઈ એમ ઉજ્જૈન છે ઉજ્જૈનથી. હા હા ઉજ્જૈન મિત્રો હા એ ત્યાંથી ભાગતે ભાગતે અહીં હકભાઈ હિમાયત પૂજ્યા ત્યાં નદી વસારે આમ બ્લાક પડ્યા તો કહે છે કે અહીં જરા ફરવું. ત્યાં ઓલું કટકથી ગયું વાહે ના ફેરા ફેરાણા નહીં નાથી આવ્યા ત્યાંથી આવ્યા ત્યાં થોડા દે ને આક્રમણ કોર માંડાગઢનું ભાટું હા ત્યાં આમ ભોયનું એટલે ઉનાળાની સિઝન છે હા એટલે દરિયો થોડો ફેંકો હોય ત્યાં સોરી બાંધી પછી ત્યાર કર્યું આમાં મનને થયું કે હવે એ કટક નહીં આવે આ નહીં આવે તો આ ભોયરાની અંદર આપણે પેરા ફર લઈએ ત્યાં પૂજી આવ્યા. ના પૂગી જાય હા આ દાડમનું કટક ના બરોબર એટલે દરબારનો હા એટલે ત્યાં પૂજી આવે ત્યાં ભીગાણું ગાયું હા એટલે પેરા ન ફરાણા નહીં ને દરબારની જે મેન હતો ને કટક હતો એ તો પછી દરબારની ગરદન ઉતારી નાખી દીધો. હારે ગાય આ પૂગી ગયો બોલે તરવાર કે મારી છે ને કે આ ગરદન ઉતાર નાખી. હવે એ ઉજ્જૈનનો રાજા આ ગરદન વિનાનો દીવા હવે એને પૂછ્યો. દીવા હે પૂજો હા કોડા ત્યાં દે થોડા દે હા ત્યાં એની ધડ ફરી ગઈ. પછી આ ભાગ્યા ને ત્યાં માધોકર થઈ ગયા. ત્યાં વન જોરદાર હા વનમાં હા મિત્રો આપણે વનમાંથી હા. ચોરી ફેરા છે ને હા. ના આવે રૂપિયા પછી ત્યાં ફેરા એ ટ્રેન ભેજ્યા થઈ જાય હા ટ્રેન થઈ જાય ભાઈ ટ્રેન ભેજ્યા હમ ટ્રેન ફૂલે કે ઠાકોરજી નાખ્યો હા ને ટ્રેન ફેરાવા વનમાં પડી. થઈ જાય આ પેદીને આપ રૂપિયા ત્યાં મેરો ભરાય. બરા હા હવે મેરો ભરાય એટલે પછી આ પબ્લિક થાય. ના પબ્લિક થાય પબ્લિક થઈ એટલે કોઈ વાહન તો હતું નહીં. પેલા કા વાહન હતા પેલા તો ગાડા ગાડા રોડી હા ઘોડા ને ગાડા ને હાંડિયા ને મેરો ભરાય ને જૂનો મેળો બે એનો મેરો ભાઈઓ વાનવા વણે હા એ પીવાના છે વાનવા વાનવા કઈનાનો લોટ ને હા તો મિત્રો વાનવા થેપલા ને વળે કાઈ હા ને પછી ગાંઠિયા કરે ને એના ડબ્બા ભરે ને ત્રણ દી સુધી મેરામાં પીડ્યા રહે. રોકાય નોતા મિત્રો ફેસી ગાન હા આવ્યા રહેતી રહેતી આ તો ત્રણ દી બધું નિર્ણય લઈ જાય. ઓહો મારા છોકરીઓ બાઈઓ કાણ મેળવે ગરપું વેચે હા આ બધું હતું હા ને ત્યાં મેરો ભરાય ને 4-5 દીનો મેરો થાય એમાં ત્રણ દી તો ગાડાવાળા પડ્યા. હા હા રાખીમાં વાત કરતી કે પરબતા તો આવતો ને હા ગોરહેરથી. હા જંજી હોતી રોકાય ધંધે રોકાઈને વાહરીઓ હા લો પાવા પાવા ને વાંસળી પાવા ને પરબતા તો હે ને વાંસળી બહુ વગાડતો હા પરબતા તો વાંસળી વગાડતો પછી દવા બોલે હા દોઈરા બોલે બધું મેળામાંથી ગમગમાતે હા હા રમે રમે ઓલા ટપા રમે હા પછી અમુક ભોવાયા આવે એ રમતા હોય. રાતા જૂનું ગીત છે ને આવેલું કે એક મેળામાં આટિયારી પાઘડી હા પાઘડીને સોગે મારા મન મોયા મોયા હા ઈ હા એવું ગીત છે હા ના ઈ હા તે તો કામ પાઘડી જ ને આ ગળ્યો આંટિયારી આટિયારી પાઘડી તે તો આ કયું કે આ એકે રૂપનો નંબર મિત્રો તે તો તઈ સોણી નાગડી આંગળી પાઘડી પાઘડી આંટિયારી એ અડધો સવારના પાઘડી બાંધતો હોય મેળા લાવવું હોય તે રૂંઢેની પાઘડી બંધાય હા ને ઘોડો તો એ 15 દી થાય આમ 4 કરે. હા ઈ રાખીમાં તે વાત કરતા એ કે પર્વત ભાઈ ગોરખેર થી ઘોડા ધોલ્યા ગાડા ધોળવા આવતા હા તે બરધો ને ગાજરો ને ખવરા ફટવે નાખે એ ગાડા ને હાંઠિયા ને ઘોડા મેરામાં ખડી આવે ને તો એ તો મેરો પૂરો થાય. હા હા ને ઈ રવાડે નીકળી જાય ધોળ બન મેળાવા. હા
એ બધી મેરા એવા કીના બધું હરો કીના એલા હા, હરો ઈ. કીના ઘોડા હરા કીના હાંટિયા હરા હા. ત્યાં તો ઘોડાનું વેચાણ થાય હાંટિયાના વેચાણું થાય દેવતા બધાય બીજા છે. વેચાણું તો ઘણી વારને કોઈને પૂરું આ મજા કરવી ઘણી આમ ઘણી મજા કરવી કોની સાંભળ્યા ચિંતા કા લાગી મેરા કો હે ને તરબૂચ ની તા ઓલી હોય હરાસી હરાજી ન હોય હરાસી ની પાપડેલી લાગત દુકાનો હોય માર્કેટ જેવું હોય માર્કેટ જેવો તરબૂચ જ નથી નકરા તરબૂચ એટલે માણસ બધું તરબૂચ ખાતા હા પછી માણસ તરબૂચ ખાય એનો સાયલું આમ પડ્યું હોય ને હા તે ઓલા ભજીયા વાળા ને ઈ વીણી આવે ઈ વીણી આવીને એને બટકા કરીને ભજીયા આ બધાને ખવડાવતા આવો મેરો હતો કેરા પોપિયા બધું ખાતું બધે ખાતા ને ખાતા એ કોઈને રૂપિયો આપ્યો હોય ને કોઈને 2 રૂપિયા વાપરવા આપ્યા હોય બસ. બધી પાછા 2 દિયા એ હતા 2000 ને 5000 ની મેરો હો તેથી રૂપિયા તો નતા જ. આખા કાવડિયા હતા ભેંડાવાળા હતા બીજા આના હતા કાવડિયાનું તો કાવડિયા એવું નહોતું હવે નોટું તો મિત્રો આવો કંઈક મેરો આવતા એ બધું ગયું હા વિખાઈ એ ગયું સંપાનો તૈયાર આ ડોહા સેણા પાસે ઈ. હા બાકી તો સરકાર હોય મેરો કરી લીધો એ સરકારે મેરો કરે હા. પણ જે જૂનો મેરો થતો એ મજા ન આવે નહીં હવે તો સરકારનો મેરો સરકાર બધી ભોગવે ભોગવે ને ઈ રૂપિયા ઈ કમાય હા રૂપિયા ઈ ખબર લોટો કેવા તો મુખા પંચાયતું ને તો જ્યું હાથમાં હતું. વચમાં થોડાક દી હે ને જૂના મધુપરના મેરાના ફોટા જ ભારી આવતા હા હા આ હાલ્યો ખાવણીઓ વેચવા વાળા હા હોય તે ગુજરી જીવો આઈ હા 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 શૂટ શૂટ અમારે ઘણો બુદ્ધિ કરે હા. એની ગોળે બધા આ ઈવો મેરો હા એવો લુગડા વાળા આવે કાપડ વાળા આવે હા. બધું વેચતા સસ્તું બહુ હતું અત્યારે તો નામ ન લેવાય મારા તો હાલો મિત્રો ફાઇનલ આપણે ભીહું દોવા માંડીએ તો હા આવો કંઈક મેરાની અપડેટ હતી હા. વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને હે ને એક કોમેન્ટ કરી દીધો હા. તો મિત્રો લીલા બાપુ આવે એટલે અમને મજા આવે મજા આવે હા લીલા બાપાને આટો દેવા આવું લીલા બાપાના ગામમાં પાસે જ છે દીવા હા. પણ રે હટાડે ખેરા છે ગળુની બાજુમાં ઘડું ની બાજુ ભાગ્યા રાખે કાં બાકી મજા મોહિમ પાણી હારા હે મોહિમ પાણી હા હારા મોસમ પણ સારામાં બગીચો છે હા નારિયેળીનો બગીચો છે હા અમારાથી જાય છે કઈ અમારે તું ક્યાં જાય જાય છે નારાયણ પડે તો કાચ્યું ચાર ગળી આ તમારું તો કઈ ન કહેવાય અમારે કાં કરી સુસ્તાઈ વિઠાઈ ખાવ છે હાલો તો દોવા માંડી હા હા એ ભગવાન લાડવો ખાઈ લીધો ઈ બાને હા હવે પાછી કાલથી જુનાગઢ ની વાત એવું કર્યું હા. હાલો જોઈએ